નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આમ તો શિયાળુ ઋતુની અંદર ઘણા બધા અગત્યના પાકોને આપણે વાવેતર કરતા હોઈએ છીએ. એની અંદર ધાણા, જીરું, ચણા આ એક અગત્યના પાકો કહી શકાય કે શિયાળુ ઋતુની અંદર વાવતા હોય. એના સિવાય ઘઉંનું પણ વાવેતર ખૂબ મોટા વિસ્તારમાં થતું હોય. તો મિત્રો, એક સમસ્યા છેલ્લા 2 વર્ષથી, ગયા વર્ષે પણ ખૂબ પુષ્કળ પ્રશ્નો આવ્યા અને તમે ઘણા બધા મિત્રોએ આનો અનુભવ પણ કર્યો હશે. ખાસ કરીને જીરું હોય, ધાણા હોય, ચણા હોય અથવા ચોમાસું તલની અંદર આ સમસ્યાઓ આવી હતી, મગફળીની અંદર હોય, એટલે ઘણા બધા પાકો, આના સિવાયના શાકભાજી બાગાયતી પાકોની અંદર પણ એક નેમેટોડની સમસ્યા એટલે કે કૃમિની સમસ્યા, આ સમસ્યા આપણા વિસ્તારની અંદર ધીરે ધીરે વધી રહી છે અને એનું નુકસાન પણ આપણને દેખાઈ રહ્યું છે. ગયા વર્ષે તો ઘણા બધા મિત્રોએ ચણાના મને ફોટા મોકલ્યા, તો એની અંદર બહુ ક્લિયર કટ આપણે નેમેટોડ દેખાણા અને એનું નુકસાન પણ ખેડૂત મિત્રોને અનુભવ છું. અને એનું કહેવાય કે છોડની અંદર જે નુકસાન હતું એનું ઉત્પાદનની અંદર પણ ખૂબ મોટી માઠી અસર થઈ. તો મિત્રો, આ વર્ષે આપણે અત્યારે જ વાવેતર સમય છે અથવા વાવેતર ધીમે ધીમે શરૂ થઈ ગયા છે, ઘણા બધા વિસ્તારમાં થોડા ઘણા અંશે વાવેતર થયા છે. તો એની અંદર આ નેમેટોડ એટલે કે આ કૃમિને અટકાવવા માટેની કેવી પદ્ધતિઓ આપણે ઉપયોગ કરવી જોઈએ એની મિત્રો આજે મારે તમને વાત કરવી છે. કોઈ પણ પાક વાવતા હોય, તમે જીરું કરો, ધાણા કરો, ચણા કરો, તો એની અંદર ખાસ કરીને નેમેટોડ માટેના કયા ઉપાયો અગાઉથી કરવા જોઈએ. જો કે બજારની અંદર ઘણા કેમિકલો મળતા હોય, પણ હું માનું છું કે રસાયણો, આવા મોંઘા રસાયણો વાપરી અને જમીનની અંદર પણ એનું નુકસાન થતું હોય અને ઘણી વખત આપણને એનું પૂરેપૂરું નિયંત્રણ પણ નથી મળતું. કારણ કે આ જમીનની અંદર રહીને નુકસાન કરતી એક પ્રકારનું જે સમસ્યા છે, તો એના લીધે આપણે ખર્ચો વધી જતો હોય ને એની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. તો એના માટેના જૈવિક ઉપાયો અથવા તો જે કહેવાય કે ઓર્ગેનિક ઉપાયો, સજીવ ખેતીના ઉપાયો કયા કયા હોઈ શકે એની આખે સવિસ્તારથી આ વિડીયોની અંદર વાત કરવી છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો, તમને જે લાગુ પડતું હોય એને અપનાવવાની પણ કોશિશ મિત્રો કરજો. વિડીયો શરૂ કરવું એ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થઈ. તો મિત્રો, ખાસ મારે વાત એ કરવી છે કે આ જે શિયાળુ પાકો છે એની અંદર આવતી આ કૃમિની સમસ્યા, આમ તો દેશી ભાષામાં કૃમિ કહીએ, અંગ્રેજીની અંદર એને નેમેટોડ કહેવામાં આવે, અને જમીનમાં રહી અને આ મૂળ ઉપર ગાંઠો, ઉપસેલી ગાંઠો બનાવીને નુકસાન કરવાની ક્ષમતા ધરાવતા આ નેમેટોડ છે. હવે 2 પ્રકારના નેમેટોડ હોય. એક નેમેટોડની જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ નુકસાન કરે છે. બીજી પ્રકારની જે આપણે વાત કરશું આની અંદર સવિસ્તારથી, એ એન્ટોમોપેથોજેનિક નેમેટોડ, જે નેમેટોડના આ જમીનની અંદર આપીને જમીનજન્ય જીવાતોને અને આ નેમેટોડને પણ સારી રીતે નિયંત્રણ કરી શકાય. તો એ પણ 2 રીતે આપણે સમજવાની કોશિશ કરવી છે. પણ આ નુકસાન કરવાવાળા જે કૃમિઓ છે, નેમેટોડ છે, એને મેં કીધું એમ અગાઉ તમને વાત કરી એમ શાકભાજી, ફળ પાકો, ખુલ્લા ખેતરના આપણા પાકો, આ બધા જ પાકોની અંદર ધીમે ધીમે જમીનમાં રહીને એનું નુકસાન જોવા મળે છે. આ જે નુકસાનકારક કૃમિ છે એ આપણા છોડના મુખ્ય મૂળ ઉપર રહી ગંડિકા બનાવી એમાંથી ખોરાક લે, એટલે એમાંથી રસ રૂચી લે, એટલે આપણા જે મુખ્ય છોડ છે એને નબળો પાડે અને એને પૂરતો ખોરાક ન મળવાને લીધે છોડ આપણે ઉત્પાદન નથી આપતો. આ એક સમસ્યા આપણે જાણવી ખૂબ જરૂરી છે. અને ઘણી વખત આપણે જો એની કાળજી ન લઈએ, નિયંત્રણ ન કરીએ, તો આખો છોડ ઉપર સુકાઈ જતો હોય અને એની ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થતી હોય. મેં કીધું એમ કૃમિ જમીનમાં રહીને નુકસાન કરે અને આનું નુકસાન ઘણી વખત થવાથી 100% પાકની અંદર ફેલ જવાની શક્યતાઓ છે. એટલે આપણે એમાંથી ઉત્પાદન જ નથી મળતું. બાગાયતી પાકોની અંદર પણ ઘણી બધી ગ્રીન હાઉસના પ્રોટેક્ટિવ કલ્ટિવેશનમાં થતા પાકોની અંદર પણ આ નુકસાન ખાસ કરીને મિત્રો આપણે જોવા મળતું હોય. સામાન્ય રીતે જ્યાં ગોરાડુ જમીનો છે, ઉત્તર ગુજરાતની જે ગોરાડુ જમીન છે એની અંદર મેક્સિમમ આને નુકસાન કરવાની ક્ષમતા છે. એના સિવાય આપણી ખાસ કરીને કાળી જમીન, ચીકણી માટીવાળી થોડી જમીન, એની અંદર પણ નુકસાનની હવે શરૂઆતો થઈ છે. જ્યાં પોરોસિટી વધારે રહેતી, હવાની અવરજવર વધારે રહેતી, એટલે મેં કીધું કે ગોરાડુ જમીન હોય એની અંદર વધારે નુકસાન ખાસ કરીને કરતા હોય. ગ્રીન હાઉસમાં એકવાર કૃમિ આવી જાય તો એને નુકસાનને નિયંત્રણ કરવું ખૂબ અઘરું બની જતું હોય અને માથાના દુખાવા સમાન કૃમિઓનું નુકસાન હોતું હોય છે. બજારની અંદર ઘણી બધી હાલમાં કૃમિનાશક દવાઓ મળે છે, કેમિકલો મળે છે, મોંઘા કેમિકલો મળે, પણ હું જનરલી એ વાપરવાની એટલા માટે ભલામણ નથી કરતો કે આપણે એવી સસ્તી અને ટકાઉ પદ્ધતિનો જ ઉપયોગ કરવો જોઈએ અને ધીરજ રાખી અને લાંબા ગાળાનું આયોજન કરી અને આને કાબૂમાં લેવું જોઈએ. એના માટે પહેલું કામ મિત્રો એ કરવું જોઈએ કે તમારે ખાસ કરીને ઉનાળામાં ખેડ કરીને જમીન જો તપે તો પણ આનું એક સારા રીતે નિયંત્રણનું એક પહેલું પગલું ભરી શકાય. ઘણી જગ્યાએ શાકભાજીના કે સામાન્ય પાકોના ધરુવાળિયા બનતા હોય, તો ધરુવાળિયાની અંદર સોઇલ સોલરાઇઝેશન
ખાસ કરીને ઉનાળાની અંદર જે 25 માઇક્રોનનું 100 ગેજની જે પ્લાસ્ટિકની શીટ આવે એ ઢાંકી અને 15 દિવસ સુધી રહેવા દે એટલે સોઇલ સોલરાઇઝેશનથી પણ આ કૃમિઓને ખાસ કરીને આપણે અટકાવી શકતા હોય. જમીનની અંદર જે મિત્રોને કૃમિનો પ્રોબ્લેમ છે ખાસ સાંભળી લે, એને સેન્દ્રિય ખાતર પૂરેપૂરા સડી ગયેલા સારા સેન્દ્રિય ખાતર વાપરવા. લીમડાનો ખોળ, દિવેલીનો ખોળ, કરંજનો ખોળ, એરંડીનો, જેને દિવેલી એટલે એરંડીનો ખોળ કહીએ, આ બધી જ વસ્તુઓ મિત્રો આપણે ખાસ વાપરવાનું શરૂઆત કરીએ. એનાથી પણ ઘણા બધા નિયંત્રણના પગલાં ઉભરાશે. સારું વર્મી કમ્પોસ્ટ વાપરીએ, સારું કોવાયેલું છાણિયું ખાતર વાપરીએ, શેરડીની જે ફેક્ટરીમાંથી નીકળતી પ્રેસ મળશે એ પણ વાપરીને આપણે ખેતરની અંદર ખાસ કરીને ઓર્ગેનિક મેટરનો વધારો કરી અને સારા નિયંત્રણના પગલાઓ ભરી શકશું. બીજું, માર્કેટની અંદર જે બાયોપેસ્ટિસાઇડ સ્વરૂપે મળતી ઘણી બધી દવાઓ છે, એમાં ખાસ કૃમિના નિયંત્રણ માટે વપરાતી પેસિલોમાઇસિસ લિલાસિનસ આ ખૂબ સારી દવા છે. એ મિત્રો ખાસ કરીને 1 એકરની અંદર 1.5 થી 2 કિલો પ્રમાણે આ પેસિલોમાઇસિસનો ઉપયોગ કરીને પણ આપણે સારા નિયંત્રણના પગલાઓ ભરી શકીએ. અને સૌથી સારી બાયોનેમેટિસાઇડ તરીકે જે બજારની અંદર છેલ્લા 2-3 વર્ષથી મળે, ઘણા બધા ખેડૂત મિત્રો અનુભવ પણ કરે, સારી ક્વોલિટીની આ બાયોનેમેટિસાઇડ એટલે EPN તરીકે મળતી આ દવા, એન્ટોમોપેથોજેનિક નેમેટોડ તરીકે ખાસ કરીને બજારમાં મળતી આ બાયોનેમેટિસાઇડ 1 એકરની અંદર 40 ગુઠ્ઠામાં 1 કિલો પ્રમાણે શરૂઆતમાં જ આપણે જ્યારે ચણા વાવીએ, ધાણા, જીરું વાવી દઈએ છીએ અને પાણી આપી દઈએ એટલે ઉગવાની શરૂઆત થાય તો ઉગ્યા વેત જ આને આપણે EPN-ને 1 કિલો પ્રમાણે 1 એકરની અંદર ડ્રેન્ચિંગ સ્વરૂપે આપી દેવાનું. પંપની નોઝલ છોડાવી, પંપમાં 50 ગ્રામ નાખીને ડ્રેન્ચિંગ કરી દો. ખૂબ અથવા ડ્રીપ હોય તો ડ્રીપમાં પણ આપી શકશો. શરૂઆતમાં જો તમે આ પદ્ધતિ કરી લેશો તો મને લાગે કૃમિનું સારું નિયંત્રણ સારામાં સારી રીતે આપણે કરી શકશું. પાકની ફેરબદલી પણ એક ખૂબ મહત્વનો મુદ્દો છે. કૃમિનું નિયંત્રણ કરવું હોય તો ચોમાસાની અંદર ખાસ કરીને મગ વાવવા જોઈએ, શિયાળાની અંદર કોબી વાવવી જોઈએ, અને ઉનાળાની અંદર જો ગુવારનો પાક લેવામાં આવે તો પણ આ કૃમિનું પ્રકોપ આપણે ઘટાડી શકીએ. ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય તો આ 3 જે સિઝન પ્રમાણેના પાક કીધા એ પણ કૃમિનું નુકસાન ઘટાડવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય. બીજું, ખાસ કરીને પાકની ફેરબદલી કરીએ એટલે કૃમિનું નિયંત્રણ થાય, અને એ કૃમિનું નિયંત્રણ છે લાંબા ગાળા સુધી આપણે કરી શકીએ. ઘણી વખત ખેતરની અંદર પાકના અવશેષો એટલે પાક પૂરો થાય પછી એના અવશેષો જમીનમાં દાટી દેતા હોય છે અને એ કચરો ભાગ રહી જાય, એ પણ આપણે નુકસાન કરતો હોય, એનો યોગ્ય નિકાલ થાય એ પણ મિત્રો, અથવા એનું કમ્પોસ્ટ ખાતર થાય એ પણ આપણે કરવું જોઈએ. અને આ કૃમિનો જે પિંજર પાક તરીકે આપણે કહીએ તો છોડાઈ છે એ એનું પિંજર પાક છે, અને એનું વાવેતર કરી અને એને છેલ્લે મૂળ સહિત જો આપણે નાશ કરી દઈએ તો પણ મને લાગે કે કૃમિનું સારું એવું નિયંત્રણ કરી શકીએ. તો આખી જે વાત હતી એ વાત હતી શિયાળુ ઋતુના અગત્યના પાક, ચણા, ધાણા, જીરું જેવા પાકોની અંદર આવતી કૃમિની સમસ્યા એટલે કે નેમેટોડની સમસ્યા કેમ સમજવી, કેમ ઓળખવી. મેં તમને અહીંયા ફોટોગ્રાફ પણ બતાવ્યા છે. જે પણ આપણા મૂળ કંડિકા હોય, ઘણી વખત રાઇઝોબિયમની ને કૃમિની ગાંઠ અલગ અલગ હોય. રાઇઝોબિયમની ગાંઠ દબાવો તો એની અંદરથી ચીકણું ભૂખરા કલરનું પ્રવાહી નીકળતું એ રાઇઝોબિયમ છે. કૃમિની ગાંઠ દબાવો તો કડક હોય છે, અને કૃમિની ગાંઠ જેમ આપણે ગુમડું થઈને ભાગ ઉપસે છે એ રીતની જ એની આ સાથે જોડાયેલી ગાંઠ છે. અને અગાઉ મેં કીધું એમ એના મૂળમાંથી ખોરાક પોતે લઈ લે છે, એટલે મુખ્ય જે મૂળને કે છોડને ખોરાક મળવો જોઈએ એમાં વિક્ષેપ પાડે છે અને એનું નુકસાન ઉત્પાદનની અંદર થાય છે. તો મિત્રો આ એક નવી સમસ્યા છે, આ એક નવો દુશ્મન છે કૃમિ, નેમેટોડ. એને સમજજો, ઓળખજો. હું તમને એટલા માટે કહું છું કે ક્યાં વર્ષે કે એના આગળના વર્ષે આપણે ઘણું મોડું થઈ જાય છે. 2 મહિનાના છેણા થાય પછી આપણે નિયંત્રણના પગલાં ભરીને પછી નિયંત્રણ ન મળે, આપણો દવાના પણ ખર્ચો વધારે જાય, આપણી મજૂરી પણ જાય અને ઉત્પાદનમાં પણ લોસ જાય. જીરુની અંદર પણ આવી સમસ્યા થતી હોય. ઘણા બધા પાકો મેં કીધું એમ તલ હોય, મગ, અડદ હોય, મગફળી હોય, દરેક પાકોની અંદર આ સમસ્યાઓ વિકસિત થતી જાય. અને જેના ખેતરમાં ગયા વર્ષે કૃમિનો પ્રકોપ હતો એને આ વર્ષે આવવાની શક્યતાઓ 90% છે. કારણ કે એ જમીનમાં રહેલા કૃમિ ફરી માથું ઉસકશે, તમારા મુખ્ય પાકની અંદર નુકસાન કરશે. તો એવા મિત્રોએ આ કૃમિનું નિયંત્રણ આગોતરું કરવું જોઈએ. જે વિસ્તારમાં કૃમિ નથી આવતા, નથી દેખાણા, એને હું નથી કહેતો ખોટા ખર્ચ કરો, પણ જે મિત્રોને આ સમસ્યાઓ ખાસ કરીને ઘણા બધા પોરબંદરનો વિસ્તાર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી એવા સૌરાષ્ટ્રના ઘણા બધા પોકેટ હતા કે એ પોકેટની અંદર ખાસ કરીને આ સમસ્યાઓ ખૂબ મોટા પ્રમાણમાં દેખાણી હતી. અને એના ફોટા પણ મેં ગયા વર્ષે જોયા, ખેડૂતો સાથે ચર્ચાઓ પણ કરી. આ વર્ષે પણ સમસ્યાઓના પ્રશ્નો અગાઉથી આવ્યા, એટલા માટે મને લાગ્યું કે આની સવિસ્તારથી વિડીયોના માધ્યમથી વાત કરવી જોઈએ. તો મને લાગે તમને માહિતી પૂરી સમજાઈ ગઈ છે. આમાં ક્યાંય પણ પ્રશ્ન હોય, કોઈ માહિતી સમજાણી ન હોય, તમને અધૂરી લાગી હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર કોલ કરજો, વોટ્સઅપ કરજો. સાથે મળીને ખેતીને સુધારવા માટેનો પ્રયત્ન કરશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, એક ખેતીની નવી ટેકનિકલ માહિતી સાથે.
ત્યાં સુધી તમે પૂરેપૂરા વિડીયો જોઈજો, સમજજો અને એને અપનાવવાની કોશિશ કરજો. તો ફરી પાછા મળશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.